અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો, તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી, અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ વરસતા જ શહેરીજનોએ રાતનો શ્વાસ લીધો છે, કારણ કે ગરમી અને બફારાના કારણે અમદાવાદીઓ પરેશાન હતા। જ્યારે મોડી સાંજનો સમય થયો તો પવનની ગતિ પણ વધુ તીવ્ર નોંધાઈ અને સાથે જ વરસાદ પણ વરસ્યો। અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। એરપોર્ટની આસપાસના વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે। તેજ પવન સાથે આંધી વંટોળ સાથે વરસાદ વરસ્યો છે, પરંતુ જે વાહન ચાલકો છે તેમને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ધૂળની ડમરીઓ ઉડી છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખ્યા બાદ પણ જે આસપાસના વાહનો હોય તેની જાણકારી નથી મળતી અને તેના કારણે તેમને સતત અકસ્માતનો ભય સતાવતો રહ્યો છે। અમદાવાદમાં કઈ રીતે તેજ પવન ફૂંકાયો તેના દ્રશ્યો પણ સામે આવ્યા। અલગ અલગ વિસ્તારોની આ તસવીરો આંધી વંટોળ સાથે તોફાની માહોલ જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને અમદાવાદીઓ આ પ્રકારના વાતાવરણ માટે તૈયાર નહોતા। મણિનગરથી આ તસવીરો સામે આવી છે, જ્યાં એકાએક જ પવનની ગતિ ખૂબ જ તીવ્ર થઈ ગઈ। વાહન ચાલકો જે પોતાનું સંતુલન પણ નહોતા જાળવી શક્યા। કેટલાક વાહન ચાલકો જે રોડની બાજુમાં જ પોતાનું વાહન ઊભા રાખીને રાહ જોતા રહ્યા કે ક્યારે આ આંધી વંટોળ શાંત થાય। તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ ખાબક્યો હતો। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, કયા કયા એવા વિસ્તારો હતા અમદાવાદના જે પ્રભાવિત? દીપા, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે છેલ્લા 2-3 દિવસથી આ પ્રકારનું વાતાવરણ હવે આગામી સમયમાં પણ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી। તે જ મુજબનું વાતાવરણ અમદાવાદમાં પણ મોડી સાંજ બાદ જોવા મળ્યું હતું। એકાએક વંટોળ અને જે કડાકા ભડાકા વીજળીના જે છે તે જોવા મળ્યા હતા અને ત્યારબાદ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જે છે છાંટા એ પણ જોવા મળી ગયા હતા। મોડી રાતે વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમના તમામ વિભાગોમાં આ વાવાઝોડાનો વંટોળ જે છે તે જોવા મળ્યો હતો। પૂર્વ વિભાગમાં પણ અમુક વિસ્તારોમાં પૂર ઝડપે જે રેતી અને ધૂળની ડમરીઓ જે છે તે ઉડતી જોવા મળી હતી। અમુક જગ્યાએ જે ઝાડ પડવાના જે બનાવો છે તે પણ ફાયર બ્રિગેડને સામે આવ્યા હતા। અત્યારે હાલ જે છે તો અમુક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ જે છે તે પડી અને માત્ર 2 થી 3 મિનિટમાં બંધ થઈ ગયો છે। જોકે આગામી સમયમાં પણ આ જ પ્રકારની વાવાઝોડાની પરિસ્થિતિ જે છે તે રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। આભાર મૌલિક, જાણકારી આપવા માટે। તો અચાનક જ વાતાવરણમાં પલટો નજરે પડ્યો। તેજ પવન સાથે આંધી વંટોળ સાથે વરસાદ ખાબક્યો છે, તો આ તરફ વૃક્ષો જે છે તે પડવાની ઘટનાઓ પણ સામે આવી છે।